છેલ્લા કેટલાય સમયથી બંધ એવી ઓલપાડના કાંઠા વિસ્તાર માટે આશીર્વાદ સમાન કાંઠા સુગર મિલની ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી। ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદ સમાન કાંઠા સુગર મિલ કેટલાક કારણોને લઈ છેલ્લા કેટલાય સમયથી બંધ કરી દેવામાં આવી છે। સુગર મિલને ફરીથી કાર્યરત કરવા સુગર મિલને કોન્ટ્રાક્ટર પર આપી દેવા આજરોજ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી, પરંતુ સભાસદોને હજુ શેરડીના પૈસા ચૂકવાયા નથી, જેને લઈ સભાસદોએ પહેલા પૈસા ચૂકવો ત્યારબાદ જે નિર્ણય લેવો હોય એ લેવની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો। સાધારણ સભામાં સુગર મિલ બંધ થવા પાછળ સંચાલકો દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સુગર મિલના ડિરેક્ટરે જ જાહેર મંચ પર કર્યા હતા। બલભાઈ, આજની જે સભા હતી સાધારણ સભામાં શું નિર્ણય કરવામાં આવ્યો અને લોકોના શું રજૂઆતો હતી? આજની જે ખાસ સાધારણ સભા બોલાવવામાં આવેલી એનો ખાસ એક જ મુદ્દો હતો કે સભાસદોના જે બાકી નાણાં છે, બેંકના બાકી નાણાં છે, તેમજ અન્ય જીએસટી, જીઈબી આ બધાના જે પ્રચુરણ ખર્ચાઓ છે તથા મજૂરના છે, ટ્રાન્સપોર્ટરોને આપવાના છે, ટ્રાન્સપોર્ટરોના છે, આ બધું ચૂકવવા માટે આપણે એક એજન્ડા લઈને ખાસ સાધારણ સભા બોલાવેલી હતી, જેમાં આપણે નક્કી કરેલું હતું, અમે મારા નિવેદનમાં છે કે ભાઈ પહેલાં સુગર ફેક્ટરીઓને, બીજો ચાન્સ સભાસદને અને ત્રીજો ચાન્સ અન્યોને, એટલે આ સુગર ફેક્ટરી ભાડે આપી અને મોટી રકમ જમા કરાવે, જેથી ખેડૂતોને બેંકને આપતા અને અન્ય જવાબદારીઓ પૂરી કરી શકાય, મજૂરને પૈસા ચૂકવી શકાય, ટ્રાન્સપોર્ટરોને પૈસા ચૂકવી શકાય, એ માટે આ બોલાવેલી હતી। કાંઠા સુગર મિલ બંધ થયા પછી કાંઠા સુગરમાં નાખેલી શેરડીના સભાસદોને હજુ પૈસા નથી ચૂકવવામાં આવ્યા, જેની રકમ કરોડોમાં જાય છે, તેમજ બિનઉત્પાદક સભાસદો અને બેંકના પણ કરોડો રૂપિયાનું બાકી લેણું છે। ત્યારે સુગર મિલના સંચાલકો દ્વારા સુગર મિલને કાર્યરત રાખવા માટે અને બાકી લેણદારોના પૈસા ચૂકવવા માટે સુગર મિલને ખાનગી કોન્ટ્રાક્ટરને ચલાવવા માટે સુગર આપવા માટે આજરોજ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી, પરંતુ સભાસદોએ બાકી પડતા પૈસાની માંગ સાથે સભામાં હોબાળો મચાવ્યો હતો। આજરોજ કાંઠા સુગર દ્વારા ખાસ સાધારણ સભા બોલાવવામાં આવેલ હતી। એમાં સભાસદો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી કાંઠા સુગર જે ફરચામાં લઈ જવાની વાતો ચાલતી હતી એ બાબતે સભાસદો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી કોઈ જવાબ મળેલો ન હતો। એટલે સભાસદો દ્વારા આજે સામાન્ય સભાની અંદર તમામ રજૂઆતો કરવામાં આવી, પણ એ રજૂઆતોનો કોઈ પણ પ્રકારનો જવાબ પ્રમુખ, ઉપપ્રમુખ કે એમડી દ્વારા આપવામાં આવેલો નથી કે નથી એનો કોઈ મિનિટ્સમાં ઉલ્લેખ કરવામાં આવેલો। જ્યારે સભાસદો દ્વારા મિનિટ્સ વાંચન લેવાનું કહેવામાં આવ્યું ત્યારે પણ પ્રમુખ દ્વારા ના પાડવામાં આવી કે આવું કોઈ વાંચન થાય નહીં, એમ કરી અને સભા છોડી અને લોકો ચાલ્યા ગયા। પરંતુ સામાન્ય સભાની અંદર તમામ સભાસદો દ્વારા પોતાની જે થાપણ છે ક્યારે પરત મળશે, જે શેરડી નાખવામાં આવેલી છે તેના પૈસા ક્યારે પરત મળશે, જે ડિપોઝિટ મેકવામાં આવી છે એ પૈસા ક્યારે પરત મળશે, અને ખાસ કે જે કાંઈ પણ થયું છે, આ ગોટાળો થયો છે એની જે તપાસ ચાલી રહી છે એ તપાસ મંદગતિએ ચાલી રહી છે, તો એની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જે કાંઈ પણ આના માટે જવાબદાર છે એવા પ્રમુખ, ઉપપ્રમુખ અને એમડીની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે। જ્યારે મિનિટ્સમાં ઉલ્લેખ કરવાનું કીધું ત્યારે પણ એ લોકો દ્વારા ના પાડવામાં આવી, તો તમામ સભાસદો દ્વારા એક સુરે જ્યારે કહેવામાં આવ્યું ત્યારે મિનિટ્સની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે આગામી દિવસોમાં જે મિનિટ્સ છે એનો ઠરાવ કરી અને એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જો કે હાલ સુગર પાસે લેણદારોને પૈસા ચૂકવવા એકમાત્ર વિકલ્પ ખાનગી કોન્ટ્રાક્ટર છે, અને જેના કારણે આજ રોજ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી, પરંતુ સભાસદોનો રોષ જોતા સુગર મિલના સંચાલકોએ કોઈ નિર્ણય પર પહોંચી શક્યા ન હતા। ત્યારે ટૂંક સમયમાં ફરીથી સુગર સંચાલકો દ્વારા જનરલ સભા બોલાવવામાં આવશે અને સુગર ચલાવવા બાબતે નિર્ણય લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ।